યાત્રાધામ દ્વારકામાં વિધિવત હોલિકા દહન થયું હતું। ગાયકવાડ સરકાર તરફથી કરવામાં આવે છે હોળીનું આયોજન। એસપી જયરાજસિંહ વાળાના પરિવાર દ્વારા હોળીની પૂજા કરાઈ। સૌપ્રથમ દ્વારકાની સરકારી હોળીને પ્રગટાવવામાં આવે છે। સરકારી હોળીને પ્રગટાવ્યા બાદ દ્વારકાની તમામ હોળી દ્વારકામાં જગત મંદિર નજીક આ સરકારી હોળીનું આયોજન થયું। ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ડી સ્ટાફ તેમજ પોલીસની ટીમ ઉપસ્થિત રહી હતી। એક અનોખી જ પરંપરા જે દ્વારકામાં છે સરકારી હોળી તરીકે, ને જે 1837થી ઉજવવામાં આવે છે। આજે મને એમાં સહભાગી થવાનો સહપરિવાર જે મોકો મળ્યો છે એ ખૂબ જ સારો આધ્યાત્મિક અનુભવ રહ્યો અને દ્વારકાધીશના શરણોમાં અને જે કાંઈ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે એ બદલ હું આભાર માનું છું અને ખૂબ જ સારો અનુભવ। આ 1837માં શરૂ થયેલી જે આ હોળીની પરંપરા છે એ વખતથી જ ચાલુ છે અને એ દર વર્ષે અહીંયા જે એસપી હોય છે આમાં ભાગ લેતા હોય છે।